છે આભાર સુધીના રવિવાર તરીકે પ્રભુના ઘરમાં પ્રભુનું ભજન કરવા માટે ઈશ્વર આપણને લઈ આવ્યા. આ સમય છે પ્રભુના વચન તરફ જવાને માટે, અને ક્વાયરને વિનંતી કરીશ કે ફરીથી ટેક અને એક કડી ધન્યવાદ કે સાથ એ ગીતમાં આપણે જોડાઈશું ને આપણે બધા જ પોતાની જગ્યા પર ઊભા થઈશું. એક નાનું ગીત, ટેક અને એક જ કડી, ટૂંકી પ્રાર્થના કરીને પ્રભુના વચન તરફ આપણે જઈશું. પ્રભુ, આભાર ભાવ સાથે આજે સવારે તમારા વચનો સાંભળવાને માટે અમે સૌ કોઈ અમારા હૃદયો અને મનોને તમારી આગળ અમે ખુલ્લા કરીએ છીએ. વચનો સાંભળવા, ગ્રહણ કરવા અને તેનું અમલીકરણ કરવાને માટે અમારી સહાયતા કરજો. આજે તમારું પવિત્ર વચન જ્યાં જ્યાં આવે દરેક જગ્યાને પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે ભીંજવો અને આશીર્વાદિત કરજો. બોલનાર પાત્રને પવિત્ર આત્માનું બળ, શક્તિ, સામર્થ્ય પ્રભુ તમે પૂરું પાડો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન. આપણે બેસીએ. થેન્ક યુ ક્વાયર, થેન્ક યુ. ઈશ્વરના વચનો તરફ આપણે જઈશું. 3 જુદા જુદા શાસ્ત્ર ભાગો આપણે વાંચ્યા, પરંતુ ન્યાયાધીશોનું પુસ્તક 16મો અધ્યાય અને તેના 4થા વચનથી લઈને 30મા વચન સુધી, જો કે શાસ્ત્ર ભાગ તરીકે 16 થી 22 વચનો વાંચ્યા, પરંતુ આ શાસ્ત્ર ભાગને કેન્દ્રમાં રાખીને કેટલીક અગત્યની મહત્ત્વની બાબતો આપણે જોવાના છે. સામસૂનની કસોટી અને સામસૂનનો વિજય. સામસૂનની કસોટી અથવા પરીક્ષા અને સામસૂનનો વિજય. શું આ પૃથ્વી પર એવું કોઈ માણસ છે કે જેના જીવનમાં કદી કસોટી આવી જ ન હોય અથવા કસોટી આવવાની જ ન હોય? સાથે સાથે શું એવું કોઈ માણસ આ પૃથ્વી પર છે અથવા કોઈ મંડળીના વિશ્વાસી ભાઈ બહેન છે
કે જેના જીવનમાં કદી પરીક્ષણ ના આવ્યું હોય અને કદી પરીક્ષણ આવશે જ નહીં? હું માનું છું કસોટી દરેકના જીવનમાં આવે છે, પરીક્ષણ પણ દરેકના જીવનમાં આવે છે. કસોટી ઈશ્વર તરફથી આવે છે, પરીક્ષણ શેતાન તરફથી આવે છે. કસોટી ઈશ્વર પોતે પોતાના લોકોને મજબૂત કરવાને માટે મોકલે છે. પરીક્ષણ શેતાન દ્વારા થાય છે કે પ્રભુના જે લોકો છે એમને પાડી નાખવા, એમનું ખંડન કરવા માટે શેતાન પરીક્ષણ લાવે છે. ન્યાયાધીશોનું પુસ્તક 16મો અધ્યાય અને શરૂઆતથી લઈને 30મા વચન સુધી કેટલાક વચનો જોવાના છે. તે અગાઉ આપણે જોઈ શકીએ છીએ યહોશુઆના મરણ પછી, પહેલી કલમ તમે જોઈ શકો, ન્યાયાધીશો 1લો અધ્યાય 1લી કલમ, આ વચનથી શરૂ થાય છે. યહોશુઆના મરણ પછી યહૂદાના જે લોકો હતા, ઇસ્રાયેલના જે લોકો હતા, અને એક પ્રશ્નાર્થ સાથે આ પુસ્તકની શરૂઆત થાય છે. અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ન્યાયાધીશો 1લો અધ્યાય 1લું વચન એમ કે છે, અને હવે યહોશુઆના મરણ પછી એમ થયું કે ઇસ્રાયેલ પુત્રોએ યહોવાને પૂછ્યું કે કનાનીઓની સામે લડવાને અમારી તરફથી તેઓ પર પેલો કોણ ચડાઈ કરે? ઈશ્વરને ઇસ્રાયેલે પૂછ્યું. હવે આ એક એવો સમય હતો કે ઇસ્રાયેલ પ્રજા, ઈશ્વરે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબને આપેલું જે વચન હતું એ પૂરું થયું, અને યહોશુઆની આગેવાનીમાં વચનનો પ્રદેશ કનાન ઇસ્રાયેલે પ્રાપ્ત કર્યો હતો. કનાનમાં તેઓ આવી પહોંચ્યા હતા, અને કુળો પ્રમાણે એની વહેંચણીને માટે યહોશુઆએ ખાસ આગેવાની આપી. જ્યારે આપણે આ સમય જોઈએ છીએ કનાનમાં, જાણે કે હવે ઇસ્રાયેલ પ્રજા આવીને ઠરીઠામ થયા, ભૌતિકતા અરણ્યની 40 વર્ષની મુસાફરી હતી, મિસ્રની 400 વર્ષની ગુલામી હતી. એક તરફ ભૂતકાળ તરફ આપણે જોઈએ છીએ ત્યારે ઇસ્રાયેલ પ્રજાની ઘણી પેઢીઓ, ઘણા સંતાનો મરણ પામ્યા હતા. એમની પોતાની પાસે જાણે કે હવે એ અરણ્યની મુસાફરીનો ઈશ્વર તેઓને મુલાકાત મંડપની વ્યવસ્થા આપી, જુદા જુદા બલિદાનો અર્પણની વ્યવસ્થા આપી, અને હવે વચનના પ્રદેશમાં જ્યારે તેઓ આવ્યા છે ત્યારે કોઈક રીતે આ પેઢી ઈશ્વરને જે રીતે યાદ કરવી જોઈએ એ રીતે યાદ કરતી નથી, ભૂલી જાય છે. અને એવા સમયે કાયમી કોઈ આગેવાન નહોતો, કાયમી કોઈ ઇસ્રાયેલનું જ્ઞાન એવા પાત્ર નહોતો. અને આ એક એવો સમય ઇસ્રાયેલના જીવનમાં આવ્યો કે જ્યાંથી તેઓએ આગળ વધવાનો વચ્ચેનો પ્રદેશ તો એમને મળી ગયો, પરંતુ હવે શું, કઈ રીતે પ્રભુમાં ટકી રહેવું, આગળ વધવું. અને માટે ઈસવીસન પૂર્વે 1150 થી લઈને ઈસવીસન પૂર્વે 1000 નો સમય આપણે યાદ કરીએ, અથવા તો 150 થી 200 વર્ષ દરમિયાન એક એવો સમય આવ્યો કે ઇસ્રાયેલનું કોઈ આગેવાન નહોતો. અને માટે ઈશ્વરે પોતાના લોકોને કદી ભૂલી ગયા નથી, એમને કદી ભજી દીધા નથી. ઈશ્વર તેઓની સાથે રહ્યા હતા. ઇસ્રાયેલ પ્રજા જ્યારે કનાનમાં આવી ત્યારે અનેક જાતિઓ હતી, અનેક દેશ જાતિઓ હતી. આપણે લગભગ 7 જેટલી દેશ જાતિઓનું લિસ્ટ આપણે જોઈએ છીએ. અમાલેકીઓ, ફલિસ્તીઓ, યબૂસીઓ, ગિર્ગાશીઓ વગેરે વગેરે 7 જેટલી આ દેશ જાતિઓ હતી. અને આ દેશ જાતિઓ તો બળવાન હતી, સશક્ત હતી, અને એક રીતે જાણે કે ઇસ્રાયેલ એમની સામે લડવા માટે, ઉભા રહેવા માટે કોઈ રીતે સમર્થ નહોતું. પણ ઇસ્રાયેલ ઈશ્વર ઇસ્રાયેલની સાથે હતા. અને આવી પરિસ્થિતિ અંદર યોગ્ય સમયે અમાલેકીઓ, મિદ્યાનીઓ, ફલિસ્તીઓ ઇસ્રાયેલને રંજાડતા હતા.
એમની ખેતીને, એમના પાકોને બાળી નાખતા હતા, એમનો નાશ કરતા હતા અને એમના ઘેટા અને પ્રાણીઓને ચોરી લેતા હતા. વચ્ચેનો પ્રદેશ જે ઈશ્વરે ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબ અને તેમના પૂર્વજોને કહ્યું હતું, હું તમને દૂધ મધની રેલચેલવાળા દેશમાં લઈ જઈશ, પરંતુ એ દૂધ મધની રેલચેલવાળા દેશમાં આવું બનશે એવું આ ઇસ્રાયેલની આ પેઢીને ખબર નહોતી. એમનું એક પછી લૂંટાઈ જતું રહ્યું હતું. અને ઈશ્વરે જુદા જુદા આગેવાનો ઉભા કર્યા, જેમને આપણે ન્યાયાધીશો તરીકે ઓળખીએ છીએ. 12 કેટલા કહે છે કે 13 ન્યાયાધીશો. અને આજે છેલ્લા ન્યાયાધીશ સામસોન સંબંધી આપણે જોવાના છે, જેનું વર્ણન ન્યાયાધીશો 16મો અધ્યાય, 17મો અધ્યાયથી લઈને 13મો અધ્યાયથી લઈને 16મા અધ્યાય સુધી 4 અધ્યાયમાં તેનું વર્ણન આપણને મળે છે. હવે સામસોન સંબંધી જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સામસોનના જન્મ, જીવન અને મરણ સંબંધીની નોંધ બાઇબલ વિગતવાર આપી રહ્યું છે. સામસોન એક એવું પાત્ર હતું કે જે બળવાન હતું. જેમ બાઇબલમાં આપણે સુલેમાનને જ્ઞાની માણસ જોઈએ, એમાં સામસોન એ બળવાન પરાક્રમી હતો. અને એના જીવન સંબંધી કેટલીક બાબતો આપણે જોઈશું. સામસોનના પિતા માનોઆ અને એની માતા, તેમનું કૌટુંબિક જીવનની અંદર બાળકનો કોઈ સંતાન નહોતું. અને એવા સમયે તેઓ મુશ્કેલીમાં હતા, દુઃખમાં હતા. એક દિવસ એવું બને છે કે ઈશ્વરનો દૂત સામસોનની મમ્મીની પાસે જાય છે, દર્શન આપે છે અને કહે છે કે તને એ આશીર્વાદ પ્રાપ્ત થશે. અને સામસોનના મમ્મી એના પતિને કહે છે, એટલે કે માનવાને કહે છે કે આ રીતે ઈશ્વરના દૂતે મને દર્શન દીધું છે. અને ફરી એની ચોકસાઈને કાર્ય કરવા માટે માનવા તૈયાર થાય છે. ફરી બીજી વાર દૂત દર્શન આપે છે અને એ વાતની ખરાઈ ઈશ્વર કરે છે. બાઇબલ તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે ઘણા બધા એવા પાત્રો છે કે જેઓ નિસંતાન હતા, પરંતુ યોગ્ય સમયે ઈશ્વરે તેઓને સંતાન આપ્યું. ઇબ્રાહિમ, સારાની વાત, એલ્કાના, હાનાની વાત. નવા કરાર તરફ આપણે આવ્યું ત્યારે જકારિયા, એલિસાબેથની વાત. આ જે મોટા મોટા પાત્રો હતા, એમના કૌટુંબિક જીવનમાં કોઈ બાળકનો આશીર્વાદ નહોતો. એમ કહી શકાય કે ઉંમર એમના પર હાવી થઈ ગઈ હતી, પરંતુ એ વય મર્યાદાને પહેલે પાર ઈશ્વર અદ્ભુત ચમત્કાર કાર્ય તેઓના કૌટુંબિક જીવનમાં કરે છે. તેમ માનવા અને તેમના પત્નીના કૌટુંબિક જીવનમાં ઈશ્વર દીકરા સામસોનનો આશીર્વાદ આપે છે. અને દૂતે અગાઉથી જ સામસોનના માનને કહી દીધું હતું કે તેના વાળ ઉતારવામાં આવશે. એક નાનો શબ્દ તે નાઝીરી કહેવાશે, નાઝીરી. અને જો તમે જૂના કરાર તરફ જુઓ તો ગણના 6, 1 થી 7 વચનોમાં તમે જોઈ શકો. શાસ્ત્રમાં નથી કાઢતા. ગણના 6, 1 થી 7 વચનો નાઝીરી વ્રત લેનારે શું શું કરવું પડતું હતું એની નોંધ કરવામાં આવી છે. એટલે કે જન્મથી મરણ સુધી એના વાળ કાપવામાં નહીં આવે, એનું માથું મુંડન કરવામાં નહીં આવે. પછી એવા વ્યક્તિઓ કે જેઓ મરણ પામે એની ડેડ બોડીને સ્પર્શ કરવામાં નહીં આવે, અથવા તો કોઈ પણ મુર્દાર હોય એની પાસે તે જઈ ન શકે, એ તે અભડાય, અશુદ્ધ ગણાય. અને આવા પ્રકારના નાઝીરીના નિયમો હતા. અને એમાંનો એક સામસોન હતો. આપણે જોઈએ છીએ સામસોનના જન્મ સંબંધી 13મો અધ્યાય 24મા વચનમાં એ વાત કરવામાં આવી છે. 14મા અધ્યાય તરફ આપણે આવીએ છીએ ત્યારે 14મા અધ્યાયમાં એવું લખવામાં આવ્યું છે, સામસોન તિમ્ના ગયો
ને તિમ્નામાં ફલિસ્તીઓની દીકરીઓમાં એક સ્ત્રી તેણે દીઠી. તેણે આવીને પોતાના બાપને કહ્યું કે તિમ્નામાં ફલિસ્તીઓની દીકરીઓમાં એક સ્ત્રી મેં જોઈ છે, તો હવે તેને મારી સાથે પરણાવો. ત્યારે તેના મા બાપે તેને કહ્યું, તારા ભાઈઓની દીકરીઓમાં અથવા મારા સર્વ લોકોમાં શું કોઈ સ્ત્રી નથી? તું બે સુંદર ફલિસ્તીઓમાં સ્ત્રી લેવા જાય છે? સામસુને પોતાના બાપને કહ્યું, મારે સારું તેને લાવ, કેમ કે તે મને બહુ ગમે છે. પણ તેના મા બાપ જાણતા નહોતા કે યહોવાનું કૃત્ય છે, કેમ કે તે ફલિસ્તીઓની વિરુદ્ધ કંઈ નિમિત્ત શોધતો હતો. હવે તે સમયે ફલિસ્તીઓ ઇસ્રાએલ પર રાજ કરતા હતા. હવે આ એક એવી ઘટના સામસુનના જીવનમાં ઊભી થઈ જાય છે કે ફલિસ્તીઓની દીકરી એને ગમી જાય છે. માતા પિતાને જ્યારે વાત કરે છે, માતા પિતા મના પણ કરે છે, પરંતુ ઈશ્વરની યોજના હતી કે એક મારફતે ફલિસ્તીનને નાશ થાય, હરાવવામાં આવે. આ વચન આધારે હું એટલું કહીશ કે ખ્રિસ્તમાં વાલા જુવાન દીકરા દીકરીઓ, તમારું જીવન ઈશ્વરની દ્રષ્ટિમાં મૂલ્યવાન છે. ઘણી બધી વખત મંડળી ઈશ્વરની વ્યવસ્થામાં કે કુટુંબની વ્યવસ્થામાં લઈ પોતાને જે ઠીક લાગે તે તરફ દ્રષ્ટિ કરીને આપણે આગળ વધતા હોય છે, અને ખોટો નિર્ણય આખા જીવન પર્યંત તરફ આપણને ખોટી દિશા તરફ લઈ જતો હોઈ શકે છે. અને માટે સામસુનના માતા પિતા એમના દીકરાને માટે મના કરે છે, તેમ છતાં સામસુન એમાં આગળ વધે છે. જો કે અધ્યાય સંબંધી આપણે લાંબી વાતચીત કરવા માંગતા નથી, પરંતુ તિમ્નામાં આ ઘટના બને છે. ત્યારબાદ 15મા અધ્યાય તરફ તમે દ્રષ્ટિ કરો, ત્યારે સામસુનના જે પરાક્રમની કૃત્યો છે એમાં બેની વાત તમારી આગળ હું કરીશ. એ આ એક એવો સમય આવ્યો કે જ્યારે મિદ્યાનીઓ ઇસ્રાએલના એ પાકને ચોરી હતા, એ પાકને નાશ કરતા હતા, અને આવી પરિસ્થિતિમાં ઇસ્રાએલ આવી પડી હતી. અને એવા સમયમાં સામસુને શું કર્યું? 300 શિયાળો પકડ્યા અને તેમની ઉછળીઓ બાંધીને તેમને મસાલ બાંધી સળગાવીને પછી ઊભા ખેતરમાં એમને છોડી દીધા. અને ફલિસ્તીઓના બધા જ એ પાક ખેતરો સળગીને નાશ પામ્યા. મિદ્યાનીઓ, અમાલેકીઓ અને આ ફલિસ્તીઓ વારંવાર ઇસ્રાએલને રંજાડતી હતી. અને આ સમયે સામસુને આ પ્રમાણે કરી, અને માટે ફલિસ્તીઓમાં એ બીક ઊભી થઈ ગઈ. આ એક વ્યક્તિ આવું કરે, આ ઇસ્રાએલમાંની એક વ્યક્તિ અમને આવી મુશ્કેલીમાં મૂકે. અને આગળ વધીને તમે જોઈ શકો કે બીજું જે કૃત્ય સામસુન કરે છે તો એ છે કે ગધેડાનું એક જડબું લે છે. 1000 જેટલા ફલિસ્તીઓને ગધેડાના જડબાથી મારી નાખે છે, એમનો નાશ કરે છે. અને જેના કારણે ફલિસ્તીઓ ભારે મુશ્કેલીમાં આવી ગયા. ભારે બીક અને ડર એમનામાં વ્યાપી ગયો હતો. 15મો અધ્યાય તેનું છેલ્લું એટલે 20મું વચન તમે જુઓ, ત્યાં લખવામાં આવ્યું છે, અને ફલિસ્તીઓના સમયમાં એણે 20 વર્ષ સુધી ઇસ્રાએલનો નાશ કર્યો. સામસુન સંબંધી પણ જોઈએ છે ત્યારે તમે જોઈ શકો છો કે સામસુન પણ ઇસ્રાએલ પ્રજા પર 20 વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે આગેવાની આપે છે. હવે 16મા અધ્યાય તરફ આપણે આવીએ. પ્રથમ 3 વચનોમાં સામસુન ગાઝામાં ગયો, અને લખવામાં આવ્યું છે એ ગાઝામાં એક ભારે બીજી મુશ્કેલીનો સામનો કરતા આપણે જોઈએ છીએ. એવું લખ્યું કે ત્યાં એક વેશ્યાને જોઈ, તેની પાસે ગયો. ગાજીઓને ખબર મળી કે સામસુન અહીં આવ્યો છે. તેઓ તેને ઘેરી લીધો, ને સવારે દિવસ તો આપણે તેને મારી નાખીશું એમ વિચાર કરીને તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા, ને આખી રાત ઊંચું બેસી રહ્યા. મધરાત લગી સામસુન સૂઈ રહ્યો,
ને મધરાત્રે ઉઠીને તેણે નગરના દરવાજાના કમાડ તથા બંને બાદશાહો પકડીને ડુંગર સહિત ખેંચી કાઢ્યા અને તેમને કાન પર મૂકીને હેબ્રોન સામેના એક પર્વતના શિખર પર લઈ ગયો. શામસુનું જે બળ ઈશ્વર એને આપ્યું હતું, ફલિસ્તીઓ આપણે એને પકડી શક્યા નહીં, ઘેરી શક્યા નહીં. એમાંથી આઝાદ બન્યો, મુક્ત બન્યો. પછી ફલિસ્તીઓ શું કર્યું? હવે કોઈક બીજી રીતનો આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને આ સામસોનનું બળ શામાં છે, અથવા મહાબળ, આ શબ્દ પ્રયોગ છે, આ મહાબળ શામાં છે એ આપણે જાણીએ અને તે પ્રમાણે કામ કરીએ. ફલિસ્તીઓ બહુ હોશિયાર હતા. અને પછી આપણે શું કરીએ? ચોથું વચન કહે છે, તે પછી એવું બન્યું કે તેને સોરેકની ખીણમાંની દલીલા નામની એક સ્ત્રી સાથે પ્રીતિ થઈ. ત્યારે ફલિસ્તીઓના સરદારોએ તેની પાસે આવીને તેને કહ્યું, તેનું મહાબળ સમારેલું છે તથા સા ઉપાય વડે તેના પર પ્રબળ થઈને અમે તેને બાંધીને દુઃખ દઈએ, એ તું તેને ફસલાવીને શોધી કાઢ તો અમારા મનો પ્રત્યેક જણ તને 1100 રૂપિયા આપશે. ફલિસ્તીઓને લાગ્યું હવે આ આપણી રીત કામ લાગે એવી નથી. ત્યારે દલીલાની પાસે ગયા, જે બિન ઇસરાયેલી સ્ત્રી હતી, એનો ઉપયોગ કર્યો અને શામસુન સાથે અહીંયા આ દલીલાને પ્રેમ સંબંધ બંધાયો હતો. અને ફલિસ્તીઓને લાગ્યું કે આની સાથે પ્રેમ સંબંધમાં બંધાય છે તો તેને આપણે લાંચ આપીએ, તેને આપણે રૂશ્વત આપીએ, જેથી કરીને એ લોભાઈ જાય, એ પરીક્ષણમાં પડે. અને દલીલા એ પરીક્ષણમાં પડે, લોભમાં પડે. અને પૈસાનો લોભ એ તો બધા જ પ્રકારના પાપનું મૂળ છે. નવા કરાર એવું કહે છે. બાઇબલ તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે આખાન દ્રવ્યલોભના પાપમાં પડે, અનાનિયા અને સાફીરા દ્રવ્યલોભના પાપમાં પડે. અને એવા ઘણા બધા પાત્રો છે કે જેઓ આ દ્રવ્યલોભના પાપના કારણે કેટલી હદ સુધી જઈ શકે છે. અને ફલિસ્તીઓના આગેવાનોએ શું કહ્યું? અમારા મનનું દરેક તને 1100 રૂપિયા આપશે. જો તમે યોશુઆ 13મું અધ્યાય તેની 3જી કલમ જોઈ શકો છો. 5 જે ફલિસ્તીઓના ઉમરાઓ છે તેની નોંધ કરવામાં આવી છે. આ વ્યક્તિઓએ દલીલાની સાથે આવી દલીલ કરી. યોશુઆ 13મું અધ્યાય 3જી કલમ, બીજી કલમથી વાંચીશું. જે ભૂમિ હજી બાકી રહી છે તે આ છે, એટલે ફલિસ્તીઓનો ને ગસુરીઓનો આખો પ્રદેશ, મિસ્રની આગળના સિહોરથી તે ઉત્તરમાં એક્રોનની હદ સુધી જે ભૂમિ કનાનીય ગણાય છે તે. પછી એવું લખ્યું છે, ફલિસ્તીઓના 5 ઉમરાઓ એટલે ગાજીઓ તથા સ્તોદીઓ તથા સ્કેલુનીઓ તથા ગીતીઓ તથા એક્રોનીઓ, ફલિસ્તીઓના 5 ઉમરાઓ. એનો લઈને આપણે જોઈએ છીએ આ લોકોએ દલીલાને આ પાસે આવીને ફસલાવીને તૈયાર કરી અને કહ્યું કે અમે 1100 રૂપિયા આપીશું. લાંચ લેવા માટે દલીલા તૈયાર થઈ. બાઇબલ તરફ આપણે દૃષ્ટિ કરીએ છીએ ત્યારે એ દ્રવ્યની વાત આવે, લાંચની વાત આવે, લોભની વાત આવે, પરીક્ષણમાં પડેલા આવા પાત્રોની વાત આવે. અને સૌથી નજીક સામસુનની સૌથી નજીકની જો કોઈ વ્યક્તિ હોય તો આ સમય દલીલા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સૌથી નજીક જો કોઈ શિષ્ય હોય તો યહૂદા ઇસ્કારિયોત હતો. મુખ્ય યાજકોએ આવીને યહૂદા ઇસ્કારિયોતને કહ્યું કે તમે 30 રૂપિયા આપીશું. એ પહેલાં યહૂદા ઇસ્કારિયોતે કહ્યું, હું તમને પકડાવી દઈશ, ઈસુને પકડાવી દઈશ તો તમે મને શું આપશો? અને મુખ્ય યાજકે કહ્યું 30 રૂપિયા. અને ત્યારથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ગુરુ અને સ્વામીને પકડાવવા માટે યહૂદા ઇસ્કારિયોત લાગ શોધતો કર્યો. યોગ્ય સમયે પકડાવી પણ દે છે, અને પતિ થઈ ગયા છે. અને નવા કરારની મંડળીમાં એનું સ્થાન રહેતું નથી. 12ની સાથે માથ્યાસને સ્થાન મળે છે. ખ્રિસ્તમાં વાળા ભાઈઓ, તમે હું આ જગતમાં પરદેશીને પ્રવાસી છીએ,
આપણી રોજની જરૂરિયાતો પ્રભુ આપણને આપે છે, પરંતુ જાણે અજાણે આવા પ્રકારના લોભ અને પાપના કારણે આપણે અનેક વખત ઈશ્વરથી દૂર જઈ શકીએ છીએ. અને તે માટે આપણે સચેત રહેવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ. અને દલીલાએ જે રસમ ઊભી કરી એ લાંચ લઈને તે આપણે જોઈશું. 6થા વચનથી 9મા વચન સુધી પહેલો પ્રયત્ન દલીલાનો હતો સામસૂનને સમજાવવા માટે અથવા તૈયાર કરવા માટે કે એનું મહાબળ સામે રહેલું છે. અને તે માટે 6થું વચન એમ કહે છે, દલીલાએ સામસૂનને કહ્યું, તારું મહાબળ સામે રહેલું છે તથા તું સાથે બંધાય કે જેથી તને દુઃખ દઈ શકાય કે તું કૃપા કરીને મને કે. અને સામસૂનનો જવાબ શું હતો? સામસૂને તેને કહ્યું, કદી નહીં સુકાયેલા એવા 7 પીલા બંધથી જો તેઓ મને બાંધે તો હું નિર્બળ થઈને બીજા માણસના જેવો થઈ જાઉં. ત્યારે ફલિસ્તીઓના સરદારો કદી નહીં સુકાયેલા એવા 7 પીલા બંધ તેની પાસે લાવ્યા. તે લઈને તેણે તે વડે તેને બાંધ્યો. હવે તેણે કેટલાક નંદનની ઓરડીમાં સંતાડી રાખ્યા હતા. પછી તેણે તેને કહ્યું, સામસૂન, ફલિસ્તીઓ તારા પર ચડી આવ્યા છે કે જેમ સણની દોરી આગની અટક્યા તૂટી જાય છે તેમ તેણે તે બંધ તોડી નાખ્યા. એમ તેના બળ વિશે ખબર પડી. 7 સુકાયેલા લીલા એ બંધથી સામસૂનને બાંધવામાં આવ્યા. સામસૂનનો આ પ્રયત્ન હતો કે જેની સાથે તે પ્રીતિમાં બંધાયો હતો. અને કોઈક રીતે આ પ્રથમ પ્રયત્નમાં એની પ્રેમિકાને પોતાની આ ગુપ્ત અંગત બાબત સામસૂન કહેતો નથી. અને દલીલા સાચું માની જાય છે. એણે જે પ્રિપ્લાન કર્યો હતો, એને જે અગાઉથી નાણાં લેવાની શરત મૂકી હતી, તે પ્રમાણે ફલિસ્તીઓના કેટલાક માણસોને સંતાડી દીધા. અને જ્યારે તેઓ આવ્યા ત્યારે એ બંધનો સામસૂન તોડી નાખે છે. દલીલા અચંબિત થઈ જાય છે, એ ફલિસ્તીઓ અચંબિત થઈ જાય છે. ત્યાંથી દલીલા હાર માનતી નથી. ચલો એકવાર હું કહી ગઈ, એકવાર હું નિષ્ફળ ગઈ, પણ બીજી વાર 10મા વચનથી બીજો પ્રયત્ન છે. અને 10થી 12માં એમ કહે છે, પછી દલીલાએ સામસૂનને કહ્યું, તે મારી મસ્કરી કરીને મને જૂઠી વાતો કહી છે. હવે તું કઈ રીતે બંધાઈ શકે તે કૃપા કરીને મને કહે. તેણે તેને કહ્યું, કદી વપરાયા ન હોય એવા નવા દોરથી જો તેઓ મને બાંધે તો હું નિર્બળ થઈ જઈને બીજા માણસના જેવો થઈ જાઉં. તેથી દલીલાએ નવા દોર લીધા અને તે વડે તેને બાંધ્યો. પછી તેણે કહ્યું, સામસૂન, ફલિસ્તીઓ તારા પર ચડી આવ્યા છે. અંદરની ઓરડીમાં માણસ સંતાર્યા હતા, પણ તેણે સૂતરના દોરડની પેઠે પોતાના હાથનો બંધ તોડી નાખ્યો. આ બીજા પ્રયત્નમાં પણ દલીલા નિષ્ફળ ગઈ. ત્રીજો પ્રયત્ન 13મા વચનથી તમે જોઈ શકો છો. ત્યાં 13મા વચનથી 15મા વચનમાં દલીલાએ સામસૂનને કહ્યું, તે અત્યાર સુધી મારી મસ્કરી કરી છે ને મને જૂઠી જે વાતો કહી છે, તું શા વડે બંધાઈ શકે તે મને કહે. તેણે તેને કહ્યું, જો તું મારા માથાની 7 લટ્ટો થાનની સાથે બને. તેણે સાળના કિલ્લા સાથે તે બાંધીને તેને કહ્યું, સામસૂન, ફલિસ્તીઓ તારા પર ચડી આવ્યા છે. તેણે ઊંઘમાંથી જાગીને સાળનો કિલ્લો તથા થાન ખેંચી કાઢ્યા. ત્રીજા પ્રયત્નમાં પણ દલીલા થઈ ગયા છે. સામસૂન ત્રીજી વખત એને એ પોતાની અંગત સત્યતા બતાવતો નથી. પરંતુ 15મા વચન તરફ આપણે જોઈએ છીએ. વચન એમ કહે છે, ત્યારે તેણે એટલે દલીલાએ તેને એટલે કે સામસૂને કહ્યું, તારું દિલ મારા પર નથી. તારું દિલ મારા પર નથી. તું મને સાચો પ્રેમ કરતો નથી. તું મને ચાહતો નથી. છતાં તું કેમ કહી શકે કે હું તારા પર હેત રાખું છું? આ 3 વાતે મારી મસ્કરી કરી છે ને તારું મહાબળ સામાનેલું છે તે મને કહ્યું નથી. જો કોઈ સ્ત્રી અથવા કોઈ પ્રેમિકાની આવા પ્રકારે તેના પ્રેમની મસ્કરી કરે તો કોઈ પણ પ્રેમિકા કે સ્ત્રી કદી પણ સહન કરતી નથી.
ચલાવી લેતી નથી અને દલીલા એનાથી આગળ વધે છે અને ઇમોશનલ બની જાય છે અને સામસુને પણ લાગણીવશ બનાવી દે છે. 3 પ્રકારના પ્રયત્નોમાં તે નિષ્ફળ ગઈ. એના મનમાં મૂંઝવતું હશે કે એ 1100 લેખે 5 અમીર જે ઉમરાવ પરિસ્થિતિના છે એ નાણાં મને મળશે. અને પછી આપણે 16મા વચનથી જોઈએ છીએ અને એમ થયું કે તેણે પોતાના વચનો વડે તેને એટલે સામસુનને દરરોજ આગ્રહ કરીને હઠેટ કરી, દરરોજ આગ્રહ કરીને હઠેટ કરી, જેથી તેનો જીવ મરણ તુલ્ય અકળાયો. વારંવાર કોઈ એકની એક વાત અનેક વખત જો કરે ને કોઈ પણ માણસ થાકી જાય. અને દલીલા થાકી નહોતી. એને એનો હેતુ સિદ્ધ કરવો હતો અને માટે હઠેટ કરી દરરોજ એની વાત. અને સામસુન જેવો મહાબળવાન મહાપરાક્રમી વ્યક્તિ નમી જાય છે. મરણ તુલ્ય અકળાયો. જ્યારે વ્યક્તિના જીવનમાં એવો કોઈ ગુસ્સો આવે ને ત્યાર પછી બધું ભૂલી જાય. એ ગુસ્સાના કારણે વ્યક્તિ ન કરવાના કાર્યો જીવનમાં કરી બેસે છે, જે સામસુના માટે બને છે. મરણ તુલ્ય અકળાયો. દલીલા પર અકળાયો હશે અને એમની આખી જે ટીમ એમને વોચ રાખી રહી હતી પકડવા માટે, એમના પર અકળાયો હશે. તમામ બલિષ્ઠો પર અકળાયો હશે અને બધું જ જાણે કે ભાન સામસુન ભૂલી જાય છે. અને વચન કહે છે 17મું વચન, ત્યારે તેણે એટલે કે સામસુને પોતાનું દિલ ખોલીને તેને કહ્યું. અત્યાર સુધી દલીલા કહેતી હતી કે તે તારા દિલની વાતો મને કહી નથી, તું મારા પર પ્રીતિ કરતો નથી. હવે એક સમય એવો આવ્યો કે સામસુને પોતાનું દિલ ખોલીને તેને એટલે દલીલાને કહ્યું, મારા માથા પર કદી સ્ટ્રોક કર્યો નથી, મારા માથા પર કદી સ્ટ્રોક કર્યો નથી, કેમ કે મારી માના ઉદરમાંથી હું દેવને સારું નાઝીરી છું. જો મને કોઈ મૂંડે તો મારું બળ જતું રહે ને હું નિર્બળ થઈને સાધારણ માણસ જેવો થઈ જાય. આખરે સત્યની જે બાબત અને વાત હતી એની પ્રેમિકાને આગળ સામસુને કહી. અને દલીલાને થયું હશે, હાશ, હવે તો હું સક્સેસ, હવે તો હું સફળ, હવે તો મને આટલા નાણાં મળશે. અને પછી બને છે એવું 18મું વચન, જ્યારે દલીલાએ જોયું કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલ્યું છે, ત્યારે તેણે ફલિસ્તીઓના સરદારોને, અગાઉ લિસ્ટ આપણે વાંચી ગયા છે, ફલિસ્તીઓના સરદારોને તેડી મંગાવી કહ્યું કે તમે આ એકવાર આવો, કેમ કે તેણે પોતાનું દિલ મારી આગળ પૂરેપૂરું ખોલી દીધું છે. હવે ફલિસ્તીઓના સરદારને પણ દલીલા પર વિશ્વાસ રહ્યો નહીં કે ઓછો થઈ ગયો, આ એમને વારંવાર છેતરે છે. પરંતુ દલીલા કે તમે એક જ વાર આવો, કેમ કે આ માણસે મારી આગળ પૂરેપૂરું દિલ ખોલી દીધું છે. એની જે નબળાઈ છે એમને મને જે કહી છે અને જાહેર કરી છે. ત્યારે ફલિસ્તીના સરદારો હાથમાં પૈસા લઈને તેની પાસે આવ્યા. ભ્રષ્ટાચાર કરનાર અથવા લાંચ આપનારા જે પાત્રો હોય ને એ બહુ ચાલાક હોય છે, હોશિયાર હોય છે. નાણાં લઈને દલીલાની પાસે જાય છે, કેમ કે જે વચન એમને આપવામાં આવ્યું હતું દલીલાને આ ફલિસ્તીઓએ પૂરું કરવાનું, અને આ ફલિસ્તીના જે ઉમરાવો હતા, આગેવાનો હતા, એમને માટે નાણાં કરતાં સામસુન એ મહત્વનો હતો. સામસુનને પકડવો, સામસુનનું બળ સામા રહેલું, એ મહાબળને જાણવું, એની નબળાઈને ઓળખવી એ ફલિસ્તીઓ માટે ખૂબ જ મહત્વનું. આજે આપણે જોઈએ છીએ કોઈ પણ દેશ હોય, આપણો દેશ હોય, આપણું રાજ્ય હોય, એક કોઈ પણ શું કહેવાય કે કેટેગરીના ઓફિસર્સ હોય, IPS હોય કે પછી IAS હોય કે પછી કોઈ પણ કેટેગરીના, જ્યારે આવા પ્રકારનું નાણાંનો લોભ આવે છે
ભલભલા મિત્રો ડૂબી જાય છે, પાપમાં પડી જાય છે, શેતાન પોતાનું જીવન સોંપી દે છે. એમ દલીલા સામસુન વશ કરી લે છે, પોતાનું દિલ ખોલીને આ બાબત જણાવે છે. 19મું વચન, તેણે તેને એટલે કે સામસુને પોતાના ખોળામાં સુવાડીને શું કર્યું? વાતો કરતા ના, ઊંઘમાં નાખ્યો. આ એક અઘરો શબ્દ છે. એક રીતે સારો છે પણ એક રીતે અઘરો શબ્દ છે. સામસુને પોતાના ખોળામાં સુવાડ્યો અને ઊંઘમાં નાખ્યો. અને માટે જ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એદન બાગમાં શિષ્યોને કહે છે, જાગતા રહો, પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. તમે હું કદાચ જાગતા હોઈએ, પરંતુ ઘણી બધી વખત જાગતા હોવા છતાં આપણે આળસ અને ઊંઘમાં જીવન જીવતા હોઈએ. અને માટે આ વચન આપણા માટે પણ છે, આપણે ઊંઘીએ નહીં, જાગીએ. કેમ કે આપણે અંધકારના નથી, આપણે દિવસના છે, આપણે પ્રભુના છે. અને સામસુનને ખોળામાં સુવાડીને ઊંઘમાં નાખ્યો. પછી એક માણસને બોલાવીને તેણે તેના માથાની 7 તરફો બોલાવી નાખી અને તે તેને હેરાન કરવા લાગી ને તેના માંથી તેનું બળ જતું. ઈશ્વરે જે અદ્ભુત સામર્થ્ય આપ્યું હતું, જે જીવન પર્યંત રહેવાનું હતું, ચાલી ગયા છે. ખ્રિસ્તમાં વાળા ભાઈઓ, ખ્રિસ્તમાં વાળા જુવાન દીકરા દીકરી, ઈશ્વરે તમને તમારા જીવનમાં અદ્ભુત કૃપાદાનો આપ્યા છે, તાલંતો આપ્યા છે, જેનો તમે વિકાસ કરો પ્રાર્થના સાથે. આવા કોઈ પ્રકારના નિર્બળતામાં તમે ફસાશો નહીં, પડશો નહીં. કેમ કે પ્રભુ આપણી સાથે છે, તમારી સાથે છે. તેનું બળ જતું રહ્યું. 20મું વચન કહે છે, પછી તેણે કહ્યું, સામસુન, ફલિસ્તીઓ તારા પર ચડી આવ્યા છે અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, હું અગાઉની પેટી બહાર નીકળે મારું શરીર ખંખેરીશ. 10 કુમારીમાંથી 5 કુમારિકાઓ ઊંઘમાંથી જાગી. અને પછી કહ્યું, અમે તો વરુણને મળવા માટે જઈશું. બાળક જઈ શકે. સામસુન ઊંઘમાંથી તો જાગી ગયો. એણે વિચાર્યું, હું પહેલાના જેમ મારું શરીર ખંખેરીશ, ઈશ્વર મને સામર્થ્ય આપશે અને એ બંધનો તોડી નાખીશ. પણ તે જાણતો નહોતો કે યહોવા મારી પાસેથી જતો રહ્યો છે. યહોવા મારી પાસેથી જતો રહ્યો છે. યહોશુઆથી લઈને સમયર સુધી આ એક એવો સમય ઇસ્રાએલ માટે હતો, 150 કે 200 વર્ષનો. ઈશ્વર યોગ્ય સમયે યોગ્ય પાત્રો દ્વારા આગેવાની આપતા હતા. સામસુન પણ એ આગેવાની આપી. પરંતુ અહીંયા આપણે જોઈએ છીએ કે સામસુનની પાસેથી ઈશ્વર જતો. તમને યાદ છે, એક એવો રાજા કે જેની પાસેથી ઈશ્વર જતા રહ્યા, ઈશ્વરનો આત્મા ચાલ્યો ગયો. સાઉલ. 3 પ્રકારની ભૂલોના જીવનમાં એણે કરી, જે એનું કામ નહોતું, જે એણે કરવાનું નહોતું. અને સાઉલ જે ઇસ્રાએલનો પહેલો રાજા હતો, ઈશ્વરનો આત્મા તેની પાસેથી ચાલ્યો ગયો. અને એના જીવની કેટલી અવસ્થા પણ આવી કે સમયતા હવે રહ્યો નહોતો, મરણ પણ નહોતો. એને ઊંઘમાંથી જગાડવાનું, એની મદદ લેવાની કોણ મદદ કરે? અને મેલી વિદ્યાજળના સ્ત્રી, એન્દોરમાં મેલી વિદ્યાજળના સ્ત્રીની પાસે સાઉલ રાજા જાય છે, વેશ પલટો કરે, તેનો ઉપયોગ કરે છે. વાલા ભાઈ, ઈશ્વરનો આત્મા જ્યારે ચાલ્યો જાય ત્યારે વ્યક્તિ બેચેન બની જાય, ગભરામણ અનુભવે, અકળામણ અનુભવે, જે સાઉલ રાજા પણ કરતો હતો. થોડોક સમય દાઉદને સંગીતકાર તરીકે પણ રાખ્યો, સાંભળે ત્યાં સુધી સારું લાગે. પછી અશાંત બની જાય. સામસુનની સ્થિતિ અહીંયા કઈ એવી થઈ જાય, યહોવા તેની પાસેથી જતો રહ્યો. 21મું વચન, ત્યારે ફલિસ્તીઓ તેને પકડીને તેની આંખો ફોડી નાખી. આપણા શરીરના જે અંગો છે એમાં આંખને માટે એમ કહેવામાં આવે છે કે શરીરનો દીવો છે.
આંખના માટે બાઇબલ એમ કહે છે કે શરીરનો દીવો છે. કલ્પી શકો કે આપણા ઘરમાં વાહન હોય, રાત્રિ હોય ને વાહન લઈને પછી આપણે રસ્તા પર નીકળીએ તો શું થાય? સામાવાળાને કદાચ આપણે જોઈ શકીએ, સામાનો પ્રકાર આપણે જોઈ શકીએ, પણ જેવો તે પ્રકાર ચાલ્યો જાય આપણે અંધકારમાં અહંકારતા હોઈએ અને ક્યાં અથડાય ક્યાં પડી આપણે કોઈ નક્કી ના હોય. અને સામસોનની આંખો ફલિસ્તીઓએ તોડી નાખી. એ માટે કે તે જોઈ ન શકે, કશું વિચારી નહીં શકે, કશું કરી નહીં શકે. અને ત્યાંથી આગળ વધીને એમ કહે છે તેઓએ તેને ગાઝામાં લાવીને પિત્તળની બેડીઓ લગાવી. ગાઝામાં લાવીને પિત્તળની બેડીઓ, આંખો ફોડી પિત્તળની બેડીઓ પડ્યા. અને એમ કે છે તે બંદીખાનામાં દળતો હતો. વર્તમાન સમયના કીડીઓ સંબંધી આપણે જોઈએ છીએ આવી અવસ્થામાં નથી. ફૂલ ફેસિલિટી છે, સમયસર ખાવાનું પણ મળી જાય, પણ અત્યારના કેદી સંબંધી આપણે જોઈએ છીએ આવી સ્થિતિ નથી. અને પરિસ્થિતિઓ ગાઝામાં લાવીને સામસોનને આંખો ફોડી નાખી, બંદીખાનામાં નાખ્યો અને તે દળતો અને કાળની ભયંકર ગુલામી કે જ્યાં ઇસ્રાયલ પ્રજાએ અનુભવ કર્યો હતો. અને સામસોન આવી પરિસ્થિતિમાં આવી પડ્યો. અને 23મા વચનથી 30મા વચન સુધી આપણે લાંબી વાત જોવાના નથી, પરંતુ જે ઘટના બને છે બહુ અદ્ભુત છે. ઈશ્વર સામસોનની પાસેથી ચાલ્યા ગયા હતા, પરંતુ આપણે જોઈએ છે 23મું વચન, ફલિસ્તીઓના સરદારોએ ખુશ થાય છે. ફલિસ્તીઓના સરદારો પોતાના દેવ દાગોના મહાયજ્ઞો ચડાવવાને તથા આનંદ કરવાને એકઠા થયા. કેમ કે તેઓએ કહ્યું, અમારા દેવે અમારા બેરી સામસોનને અમારા હાથમાં સોંપી દીધો છે. ફલિસ્તીના ઉમરાઓ આગેવાનો ખુશ થયા, અમારા દુશ્મનને અમારા દેવ દાગોને અમારા હાથમાં સોંપી દીધો છે. અને પછી કેટલો તમાશો સામસોન પાસે કરાયો, કેમ કે એની આંખો ચાલી ગઈ હતી, એ જોઈ શકતો નહોતો. અને સામસોને 26મા વચનમાં એ જુવાનને પૂછ્યું કે જે થાંભલા ઉપર ઘરનો આધારેલો છે તે મને ખુશી કાઢવા દે કે હું તેઓને અડેલીને ઊભો રહું. સામસોન હોશિયાર ચાલાક અને રહેવું જોઈએ પ્રભુના બાળકો તરીકે શેતાનની કોઈ તેની સામે. અને જુવાને કહી દીધું હશે આખા ઘરનો આધાર આ છે. અને સામસોન ત્યાં જઈને ઊભો રહે છે, જોઈ નહીં શકે પણ અનુભવતો હતો. અને ત્યાં ઊભો રહે છે. ઘરના ઉપર એ ધાબા પર 3000 માણસો. 27મું વચન છેલ્લો ભાગ. સ્ત્રી પુરુષો અને જોનારા ઘણા બધા લોકો હતા. 3000 માણસો ધાબા પર હતા. અને 28મું વચન, જે દરેક વ્યક્તિ નિષ્ફળ જાય, પડી જાય, હારી જાય, થાકી જાય, એ બધી વ્યક્તિઓએ આ 28મું વચન કરવાનું છે જે સામસોને કર્યું. અને ત્યારે સામસોને યહોવાને પ્રાર્થના કરી, ઓ પ્રભુ કૃપા કરીને મને સંભાળ, એ દેવ કૃપા કરીને એક જ વાર મને બળવાની કર. ઓ પ્રભુ મને સંભાળ, કૃપા કરીને એક જ વાર મારી સામે. તમારે મારે ઈશ્વર દયાળુ દેવી છે, કૃપાળુ છે, પ્રાર્થનાને સાંભળનાર છે. અને સામસોને અહીં કોઈની પોકાર કર્યું નહીં, કોઈને કહ્યું નહીં, પરંતુ ઈશ્વર વિરુદ્ધ જે કૃત્ય કરવાનું કામ દલીલાએ પરિસ્થિતિ કર્યું, એ પોતાની જે નબળાઈ હતી એના કારણે એને પોતે પોતાનું દિલ ખોલીને વાસ્તવિકતા જણાવી અને પાપમાં થઈ પડ્યો. ઈશ્વરનો ગુનેગાર આ સમય બની ગયો હતો. અને આવા સમયે સામસોન પોતાના દેવની પ્રાર્થના કરે છે. તમામ પ્રકારની મર્યાદા જીવનમાં આવી ગઈ હતી. હવે કોઈ પ્રકારની આશા એના જીવનમાં રહી નહોતી. એવા ઘણા બધા મિત્રોને વાલાઓ મળે છે અને કહે છે, હવે સાહેબ પ્રાર્થના કરે, જીવનમાં આવા પ્રશ્નો છે, આવી મુશ્કેલીઓ છે, હવે જીવન જીવવાનું થતું નથી.
અને જાત જાતની યાતના અને વેદનાનો અનુભવ હૃદયથી તેઓ જાહેર કરે છે. અને સામસૂન કહે છે, એ પ્રાર્થના સાંભળનાર યહોવા, કૃપા કરીને મને સંભાળ. એ દેવ, કૃપા કરીને આ એક જ વાર મને બતાવો. શું તમારા જીવનમાં એવું કોઈ ક્લેશ નબળાઈ છે? તમે પણ કહી શકો, પ્રભુ કૃપા કરીને દયા કરો, આ એક જ વાર મારી તરફ જુઓ, મને મદદ કરો. ગમે ત્યાં પડ્યા છે, ગમે તે મુશ્કેલીમાં છે, ઈશ્વર તમને ઉઠાવશે, કેમ કે આ ઈશ્વર એ બળવાન છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ વચન એમ કે છે 29, પછી વચ્ચેના બંને થાંભલા પર જેના પર ઘરનો આધાર રહેલો હતો તે સામસુને પકડ્યા, એટલે એકને જમણા હાથથી ને એકને ડાબા હાથથી, ને તેમને અડીને ઊભું થયું. અને સામસુને કહ્યું, હું ફલિસ્તીઓના સાથે ભલે મરું. પછી પોતાના સંપૂર્ણ બળથી તે વાંકો વળ્યો, એટલે સરદારો પર તથા તેની અંદરના સર્વ માણસો પર તે ઘર તૂટી પડ્યું. આ પ્રમાણે મરતી વેળા જેઓને તેણે મારી નાખ્યા તેઓની સંખ્યા તેની હયાતીમાં તેણે મારી નાખેલા માણસો કરતાં વધારે હતી. પછી તેના ભાઈ તથા તેના મા બાપના ઘરના સર્વ માણસો ત્યાં આવીને તેને લઈ ગયા. નેસોરા તથા એસ્તારોની વચમાં તેના બાપ મનોવાના વિસ્તારમાં તેઓ તેને દાટ્યો. તેણે 20 વર્ષ ઇસરાયેલનો ન્યાય કર્યો. આપણી જીવન યાત્રામાં આપણે ગમે તે પોઝિશન પર, ગમે તે પોસ્ટ પર હો, એના કરતાં એ પોઝિશન એ પોસ્ટમાં આપણા ઈશ્વર આપણી સાથે છે કે કેમ એ મહત્વનું છે. આ છેલ્લો ન્યાયાધીશ સામસૂન, ન્યાયાધીશોના પુસ્તકમાં એના જીવનમાં આવી પડેલી એ કસોટીમાં, એ પરીક્ષણમાં કોઈક રીતે તે નિષ્ફળ ગયો, પરંતુ પોતાના દેવને યાદ કર્યા, પોતાના દેવને પ્રાર્થના કરી, અને એ ઈશ્વરે એને સામર્થ્ય આપ્યું, એ ઈશ્વરે એને બળ આપ્યું, જેથી કરીને ફલિસ્તીઓ તેઓ જ્યાં ભેગા થયેલા હતા એ ઘર થાંભલાઓનો આધાર એ ઘર પર હતો, અને ત્યાં એને બાંધવામાં આવ્યો અને ખેંચવામાં આવ્યો, અને ઘરનો નાશ થયો, અને ત્યાંના તમામ ફલિસ્તીઓનો પણ નાશ થયો. ખ્રિસ્તમાં વાળા ભાઈ, આપણી લડાઈ માણસો કે વ્યક્તિઓની સાથે નથી. આપણી લડાઈ અંધકારી સત્તાના પરિબળોની સામે છે, શૈતાનની સામે છે. આપણો યુદ્ધ અને રોજ રોજ આ લડવાનું છે. અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત લુકની સુવાર્તા આપણે વાંચીએ 14મો અધ્યાય, જે કોઈ પોતાનો મનસ્થ મૂચકીને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય થઈ શકે. સામસૂન ના જમાનો વધસ્તંભ નહોતો, પણ ઈશ્વર હતા, ઈશ્વરનો આત્મા હતો, ઈશ્વરે એને બળ આપ્યું, એમની સાથે રહ્યા. આજે તમારી મારી પાસે વધસ્તંભ પર પવિત્ર બલિદાન ચૂકવીને ઈશ્વરે આપણને ભાગીદાર બનાવ્યા છે. અને માટે ખ્રિસ્તનો વધસ્તંભ રોજ રોજ ઉચકીને ચાલવાનું છે, વિજય પ્રાપ્ત કરવાનો છે. પ્રભુ આ વચન દ્વારા આપણને આશીષ આપો. ભજન સેવાના અંત ભાગમાં 400 નંબરના ગીતમાં આપણે જોડાઈશું અને ગાઈશું, અને દાનો ઈશ્વરે જન્મ લાવીશું. હોડી હંકારો નાવિક મારી, જવું છે પહેલે પાર, આશા તમારી. પ્રભુ આપણને કૃપા આપે. આમેન. એટલી પ્રાર્થના. પ્રભુ તમારા વચન માટે, સામસૂન માટે આભાર. માનવી મુસાફરીમાં ઘણી બધી વખત અમે પડી જઈએ છીએ, અમારા આયોજનોમાં અને અમારા નિર્ણયોમાં. પ્રભુ અમે તમને ભૂલી જઈએ છીએ. તમારું વચન તો કહે છે કે પ્રથમ તેને તથા તેના રાજ્યને શોધો, એટલે વાંધો તમને આપવામાં આવશે. પ્રભુ અમને માફ કરો કે ત્યાં સુધી અમે જ્યાં જ્યાં પડ્યા તમારી તરફ ફરીએ છીએ કે ત્યાંથી અમને ઊભા કરો. આ પૃથ્વી પર જે હેતુ માટે તમે અમને જીવન આપ્યું છે એ હેતુ માટે અમે ઉપયોગી બનાવીએ એવું થવા દેજો. અમારી જીવન યાત્રાની હોડી ને પ્રભુ અમે પેલી બહાર લઈ જઈએ એ દિશામાં અમારું હૃદય બનાવને તૈયાર કરો.
પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.